લગન પછી તો છોકરા થાય ને પછી તો કેમ કે રહેતા જ નથી. હેલો, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ ડીકેભાઈ સુપર. ફરી પાછા નવા બ્લોગ સાથે તમારી સાથે જોડાઈ રહ્યા છે. તો અમારો બ્લોગ ને તમે છેલ્લે લગી જોજો, કેમ કે આપણે બ્લોગ આખો કોમેડી ટાઈપ બનાવવાનો છે. તમને વિડીયો જોવાની બહુ મજા જ આવશે, જોયા રાખજો. તો આજનું વાતાવરણ બહુ મસ્ત છે. જો સૂરજ પણ ઉગી ગયો છે અને ગામમાં ટાવર પણ છે જીઓનો. અને આપણે ફરિયામાં જો જામફળી રાખેલી છે, અને જામફળી તો વધારે છે કેમ કે જામફળી ખાવાના શોખીન વધારે છે ને આલી બાજુ જાંબુડો છે. હવે હું જાઉં છું કોમલ પાસે. કોમલ કરે આપણે સીડીના પગથિયા ઉતરી ગયા છે. કોમલ, એ બોલો, શું કરે? બાજરો હમું કરું. બોલો ને. કેમ ભી પડે હે બોલતા? ભી તો કઈ ન પડતી, એમાં છે ને ભી પડતી હોય બોલતા. કેમ? એમાં એવું હતું કે મેં એક બંધ કરી દીધું હતું ને પછી એક ચાલુ કરીને લગાડતી હતી ને એટલે. હા એવું છે. બાજરો કેમ હમો કરે? બસ સવારમાં બાજરો નું દયણું નતું ને એટલે બાજરો હમો કરતી હતી ને, એટલે બાજરો અત્યારે સવારમાં લઈ લીધો. નાસ્તા પાણી કરી લીધા અને પછી લઈ લીધો બાજરો. તો કોમલ ને મારે બે પ્રશ્ન પૂછવાના છે, બરોબર? તો અમે એક વિડીયો પણ બનાવ્યો હતો કોમેડી, અને પ્રશ્ન હું એવા જ પૂછવાનો હો કોમેડી ટાઈપના. જોવી કોમલ આપણે શું જવાબ આપે છે કે નથી આપતો, બરાબર? તો કોમલ, મારો બે પ્રશ્ન હું પૂછું, તું જવાબ આપીશ? શું તમારો પ્રશ્ન છે? આવડશે તો જવાબ દઈ દઈશ તમ તાર. એવું છે? હવે અરે ઢીંગુ, એમાં શું છે? હે, ગાંઠિયા ક્યાંથી લઈ આવી? હે, દુકાને કે દુકાનેથી? દીદી ક્યાં? દીદીને બોલાવતી આઈ જા, કે પપ્પા બોલાવે. હો, તો ઢીંગુ જાય છે અને આયા વિડીયોમાં બહુ દેકારો કરતી હતી ને એટલે કીધું આને બારે અવીરુ તો પપ્પા બોલાવે. ટકો કરાવ્યો તે? હે, હા કે હે, હા કે ટકો કરાવ્યો? હા કે હે, વાળ ક્યાં આ એ વાળ ક્યાં ગયા? દીકન વાળ ક્યાં ગયા કાનાના? હે, એ વીર વાળ ક્યાં? વાળ ક્યાં? વાળ આમ કર નાખ નહીં. હે, જો ઈ બોલતો નથી, પણ હવે આપણે કોમલ ને પ્રશ્ન પૂછવાનો છે. તો કાલે એક આપણે કોમલ વિડીયો બનાવ્યું હતું, તને ખબર છે ને? હા, તો એમાં તું શું બોલી હતી વિડીયોમાં? શું બોલી હતી કાલે? શું બોલી હતી? કે હું આયા પછી તો તમારે કેટલું સારું થઈ ગયું, કે નવા મકાન બનાયા, ગાડી લીધી, અને તમારે સરસ મજાના ધંધા પાણી હારા હાલે હે. કેવું સારું કહેવાય એ હું બોલી હતી કાલે. એવો વિડીયો ઉતાર્યો હતો. હવે જે ઈ વસ્તુ કાલ બોલી હતી ને, ઈ માયલું કાઈ નથી આયા. કેમ કે મોટરસાયકલ આપણે એક લીધું છે ને 2008માં, એમાં હજી 2 ફેરે એન્જિન જ બનાવ્યું છે, બીજું કાઈ કર્યું નથી. અને ઈ મોટરસાયકલ રહ્યું ને ઈ તો હાવ ખબડી ગયું છે. ખબડી શું કે? ઈ મોટરસાયકલ રહ્યું ને અત્યારે ઈ તો અત્યારે ખબડી ગયું છે. ખબડી આવો. હા, આપણે આમ બેહી ને તો આખું મોટરસાયકલ રહ્યું ને આ ધ્રુજાટી મારતું હોય. હા, હવે ધ્રુજાટી કેમ મારે ખબર છે? તમે જો એક વસ્તુ દેખાડું, ધ્રુજાટી કેમ મારે છે ને, આનું શરીર જોવો પેલા. કેટલો વજન હશે? 50 કિલો ન હોય વજન, પણ તમે કોમેન્ટ કરીને કહેજો કે 50 કિલો હશે કેટલો હશે. પણ 50 તો હશે. 50 નો 60 કરી દેજો તમ તારે. એવો અફસોસ નહીં રહે મને ખોટો. કેમ કે અમારા વીરુ બાબા ને છે ને આ લાઈટ માયક થાય ને, આ માયક માં લાઈટ થાય ને એટલે ભાઈ ને મજા આવે. કરાવી દે યા. લાઈટ ચડાઈ દો. લાઈટ બોલ જેવો. હે પપ્પા, દીદી ઠામડા ધોતી હતી તો તારે કામ કરાવાય ને ઘરનું? હે, તારે નો કરાવાય કામ? હે, તે બાલ મંદિરે એકડો આવડે હે કે નથી આવડતો? આવડે હે. હે, ક્યાં બેન ભણાવવા આવે હે અહીંયા? હે, કોણ આવે હે? કૃષ્ણાબેન છે. અય દીદી શું કરે છો? હે, ડબોલું છે. ઠામડા કોને તે ધોયા?
હવે ક્યાં જવાનું? બાલ મંદિર. એકડા કેટલા આવડે છે? હા દેખાડ દે. હવે એકડા લેવા ગઈ છે બરાબર. તને આવડે છે? હું તો ભણી જ નથી. તમને બધાને ખબર જ છે કે હું લાઈવમાં કઈ કમેન્ટ નો જવાબ તમને બધાને કોઈ દિવસ દેતી નથી અને કઈ રિપ્લાય કાઈ હું કરતી જ નથી. એટલે તમને બધાને ખબર જ છે કે હું ભણેલી તો નથી. હા એટલે મિત્રો યુટ્યુબર બનવું છે ને પાછું ઢગલાનું ઢ ખાવું છે બરાબર. એટલે ઢગલાનું ઢ કઈ આવડતું છે નહીં. તો અમારે ટીંગુબેન જો હવે લઈને આવતા રહ્યા છે કક્કો લખીને બરોબર. શું છે આ કોને લખ્યું? મેં એકડા. હા આ એકડા ત્યાં લખ્યા. તો કોમલ મારો બીજો પ્રશ્ન એવો હતો કે લગ્ન પછી છોકરાઓ કેવો કંટાળો લેવડાવે? લગ્ન પછી તો છોકરા થાય ને પછી તો કેમ કે રહેતા જ નથી. જો આવી નાની નાની વાતમાં નકરો દેકારો 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 અને જ્યાં સુધી આ હુએ નહીં ને ત્યાં સુધી કાઈ કયો ને તો કાઈ કામ જ ન થાય. ઈ હુઈ જાય ને પછી ટોટલિંગ કામ કરવાનું, તાલુદી કામ જ નહીં કરવાનું કાઈ. લગાડવા હાટુ બાય રોવે છે જો. હા જો આને યુટ્યુબર બનવું લાગે. હે તારે યુટ્યુબર બનવું છે? લગાડ્યું એટલે બોલે છે ને. હા હીરુરો સીટ આવી ગયો લઈ. પેલા મોળ આને યુટ્યુબર આપણે બનાવવાનો છે નહીં? અમે બે મારા વિડિયો નું શૂટિંગ કરી હી અને યુટ્યુબર બની ગયા હે ને એમ ટૂંક સમયમાં જેમ નાના મોટા મારા છોકરા છોકરી થઈ છે ને એટલે એ વિડિયોમાં આવશે. એ આવી રીતે અમારી ઘરે વિડિયો જ બનાવશે, બ્લોગ બનાવશે. હા હા સોશિયલ મીડિયામાં કમાણી પણ સારી છે નહીં? હા લાંબા વિડિયો નાખીને તો એમાં કમાણી સારી થાય છે. હા ઇન્કમ સારી થાય છે અને સાઈડ ઇન્કમ બહુ મસ્ત છે. અને ઇન્સ્ટાગ્રામમાં તો ઇન્કમ થતી નથી, યુટ્યુબમાં અને ફેસબુકમાં વધારે થાય છે. એટલે મહેનત કરી વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. તો અમારો વ્લોગ તમે છેલ્લે લગી જોજો અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.